જય મહારાજ, હું ગીતા પરમાર, ઔષધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ફાર્માસિસ્ટ તથા મેનેજર. આજે અમે રાશનની મદદ કરવા માટે આવ્યા છે ફલુબેનના ઘરે, અને મારી સાથે આવ્યા છે અમારા ટ્રસ્ટના ઔષધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રી તથા વી ક્લબના ફાલ્ગુનીબેન પ્રજાપતિ છે, જે વી ક્લબના પ્રમુખ છે, તથા મંત્રી શ્રી મંજુબેન દરજી પણ અમારી સાથે આવ્યા છે આ સેવા કાર્ય માટે. અને ફલુબેન, તો ફલુબેન, તમે કેટલા લોકો સાથે અહીંયા રહો છો? અમે 5 જણા રહો છો. ફલુબેનના માથે એટલી બધી જવાબદારી છે કે એમના દીકરાની 2 દીકરીઓ છે, જેમનું પોષણ એમને કરવાનું હોય છે. આ બેન પણ એમના દીકરી છે, એમના હસબન્ડ જે છે એ એમની સાથે નથી હમણાં, અને એમના પર ભાર વધારે છે. તો તમે લોકો આર્થિક રીતે મદદ કરી શકો છો, અને અનાજની પણ અવારનવાર તમે આ લોકોને મદદ કરશો તો ઘણું સારું રહેશે. આવા પરિવારના આશીર્વાદ મળશે તમને. અને બીજા લોકો, જે લોકોને આર્થિક રીતે મદદ કરી શકાય, જેવા કે તમે ઘણી વસ્તુઓ એવી હોય છે તમારા ઘરમાં કે તમે યુઝ કરો છો, બરાબર, અને પછી યુઝ કર્યા પછી એને નજીવા દરમાં વેચી કાઢો છો. તો એવી વધારાની વસ્તુ જે ઘરમાં પડી હોય અને આવા લોકોને તમે મદદરૂપ થશો તો તમને એમના આશીર્વાદ મળશે. એટલે હું વી ક્લબ ઓફ નડિયાદ નરસિંહના પ્રમુખ છું, અને અમે ગીતાબેન પરમારની જોડે આ સેવા ટ્રસ્ટમાં જોડાયા છીએ. અને આવોને ગીતાબેન જેવું સેવાકીય કામ કરે છે એવું દરેક જણા એમને સાથ સહકાર આપો એવી બધાને અપીલ કરું છું. આપેલ સ્કેનર દ્વારા તમે પણ તમારું યોગદાન આપી શકો છો અને આવા કુટુંબને મદદ કરી શકો છો.